દર્શન કર લે એટલે બેડો પાર તારો. અને ભાઈ આને મગજમાં ફીટ બેહાડી દીધું, નાગો બાવો જડે નહીં કે આ કે હું પડું નહીં પગમાં. એટલી જ વાર અને આવ્યો શિવરાત્રીના મેળામાં ને ડાબો કુંડમાં એક બાપુ આવ્યા, નીકળ્યા ને એવા ભાગ્યો એની વાયો. બાપુની વાયો લીટી થઈ ગયો. બાપુ પગ પકડી છે, બાપુ જવા ન દઉં, જવા ન દઉં, મારો બેડો પાર થઈ જાય, દર્શન થઈ ગયા તમારા. ઈ કે ભાઈ મારા લુગડા કોક ચોરી ગયું છે એટલે હું અહીંયા આવ્યો છું, બાકી તું જે સમજે જેવું નથી, તું બીજે જા. હા હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, દિગંબર વસ્ત્ર ભંડાર, દિગંબર વસ્ત્ર ભંડાર. મેં કીધું લુગડા કોના ઉકાય? મને કે નાગા બાવાના. મેં કીધું છોકરા કોના રમે આવા? એ કે બ્રહ્મચારી બાપુના. હા એટલે અમારે એક જો પતિ પત્ની ને બધા ગયા યોગમાં એની હાહુ લઈ, ત્યાં जी प्रश्न करे, बोलो आपको શું છે, आपको क्या तकलीफ है, क्या हुआ, क्या कम हुआ, ये लो हुआ. तो एम कि आप कौन कौन आए हो? बोलो कि मैं, मेरी पत्नी, मेरी सास. सास कहाँ है? इसे बाहर छोड़ी है. आपने कहा था ना सास बाहर छोड़ो. एक जगह पे एक बापू मांगता था कि बाबा को कुछ दे दो, बाबा गिरनार में बैठेगा. बाबा को कुछ दे दो, बाबा गिरनार में जाके बैठेगा. बाबा को कुछ दे दो, बाबा गिरनार में जाके बैठेगा. મેં તો દીધા, પછી ખબર પડી રાજકોટમાં ગિરનાર ટોકીસ છે. આ ન્યા બે 9 થી 12 અજબ ગજબ પ્રેમ કહાની.